तो विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। तो आज આપણે 11મા ચેપ્ટર ની અંદર આગળ વધીએ। હવે ઉત્સર્જનનો અભ્યાસ આજે આપણે કરીશું। ઉત્સર્જન એટલે કે બાષ્પોત્સર્જન। તો પહેલો પ્રશ્ન છે આજનો, ઉત્સર્જન એટલે શું અને તેના વિવિધ પ્રકારો જણાવો। તો પહેલા તો ઉત્સર્જન કોને કહેવાય? ઉત્સર્જન એટલે કે બાષ્પોત્સર્જન, એની આપણે વ્યાખ્યા જોઈએ કે વનસ્પતિ તેના મૂળ દ્વારા જમીનમાંથી મોટા જથ્થામાં પાણીનું શોષણ કરે છે, પરંતુ તેમાંથી 1% પણ ઓછું પાણી પ્રકાશ સંશ્લેષણ અને તેની વૃદ્ધિમાં વાપરે છે। જ્યારે મોટા ભાગનું પાણી વનસ્પતિઓ વરાળ સ્વરૂપે તેના પર્ણરંધ્ર દ્વારા ગુમાવે છે, આ ક્રિયાને ઉત્સર્જન એટલે કે બાષ્પોત્સર્જન કહેવાય છે। તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે, આપણે જાણીએ છીએ મિત્રો કે વનસ્પતિ મૂળ દ્વારા પુષ્કળ માત્રામાં જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, અને આ શોષણ થયેલું પાણી જે વનસ્પતિના ભાગોમાં જાય છે એનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણમાં થાય અને વનસ્પતિની દેહધાર્મિક ક્રિયા માટે થાય આ પાણીનો ઉપયોગ। પણ કેટલો? 1% કરતા ઓછું પાણી છે, શોષણ થયેલું 1% કરતા પણ ઓછું પાણી છે પ્રકાશ સંશ્લેષણમાં અને વૃદ્ધિમાં વાપરે છે। તો બાકીના પાણીનું વનસ્પતિમાં શું થાય છે? તો કે મોટા ભાગનું પાણી વરાળ સ્વરૂપે એના પર્ણરંધ્ર દ્વારા બરાબર છે ગુમાવી દે છે। આ ક્રિયાને ઉત્સર્જન એટલે કે બાષ્પોત્સર્જન કહેવાય છે। હવે બાષ્પોત્સર્જન મિત્રો મુખ્યત્વે 3 પ્રકાર છે, ત્વચીય ઉત્સર્જન, હવાદાર છિદ્રીય ઉત્સર્જન અને રંધ્રીય ઉત્સર્જન। તો ત્વચીય ઉત્સર્જન કોને કહેવાય? જેને અધિસ્તરીય ઉત્સર્જન પણ કહેવાય, કારણ કે અધિસ્તર દ્વારા થાય છે એટલે એને અધિસ્તરીય ઉત્સર્જન પણ કહેવાય છે, એટલે કે અધિસ્તરના કોષો દ્વારા થતું ઉત્સર્જન છે। ક્યુટિકલને કારણે ખૂબ જ ઓછું હોય છે। આપણે ભણી ગયા મિત્રો, ક્યુટિકલનું આવરણ છે બરાબર છે જે મીણયુક્ત હોય છે, ક્યુટિનનું બનેલું હોય છે, એ પાણી માટે અપ્રવેશશીલ છે બરાબર। એટલે ક્યુટિકલને કારણે એનું આવરણ હોય એટલે અધિસ્તરના કોષોમાં ઉત્સર્જન ખૂબ જ ઓછું થાય છે, નહિવત થાય છે। પછી હવાદાર છિદ્રીય ઉત્સર્જન છે, એ કાષ્ઠીય વનસ્પતિઓના હવાદાર છિદ્રો દ્વારા થાય છે। કાષ્ઠીય મોટી વનસ્પતિ હોય, બહુવર્ષાયુ વનસ્પતિ હોય, એના જે થડ હોય એની અંદર છિદ્રો હોય છે, તિરાડો હોય છે મિત્રો બરાબર, એને આપણે હવાદાર છિદ્રો કહીએ છીએ। એના દ્વારા જે ઉત્સર્જન થાય છે એને હવાદાર છિદ્રીય ઉત્સર્જન થાય છે એમ કહેવાય, બહુ નહિવત માત્રામાં થાય છે। રંધ્રીય ઉત્સર્જન જે વાયુ રંધ્ર દ્વારા થાય છે, અને આ મુખ્ય ઉત્સર્જન છે, કારણ કે વનસ્પતિમાં 92% જેટલું ઉત્સર્જનની ક્રિયા છે બરાબર મિત્રો એ રંધ્રીય ઉત્સર્જન દ્વારા એટલે કે પર્ણરંધ્ર દ્વારા વાયુ રંધ્ર દ્વારા થાય છે। આગળનો સવાલ જોઈએ, ઉત્સર્જનનું મહત્વ જણાવો। અથવા આ પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે કારણ આપો। ઉત્સર્જન વનસ્પતિ માટે એક અનિવાર્ય દૂષણ છે, અનિવાર્ય દૂષણ બરાબર। તો આનો જવાબ કઈ રીતે આપી શકાય? તો ઉત્સર્જન આમ તો વનસ્પતિ માટે હાનિકારક ક્રિયા છે, કારણ કે આપણે જોયું હમણાં કે પાણી ગુમાવવાની ક્રિયા છે, તો વનસ્પતિ પાણીને ગુમાવે તે વનસ્પતિ માટે હાનિકારક ક્રિયા કહેવાય। કારણ કે ક્યારેક વનસ્પતિને ભૂમિમાંથી પાણી ઓછું મળે અને તે સમયે જો વનસ્પતિઓ ઉત્સર્જન કરી તેનું પાણી ગુમાવી દે તો વનસ્પતિમાં જલતાણ ઉત્પન્ન થાય, એટલે વનસ્પતિ નાશ પામે છે બરાબર। એવું કહે છે કે ચાલો પુષ્કળ માત્રામાં પાણી મળતું હોય, વનસ્પતિને પ્રાપ્ત હોય અને ઉત્સર્જનનો દર વધુ હોય તો વનસ્પતિને જલતાણની સ્થિતિ નહીં થાય, કારણ કે જેટલું પાણી ગુમાવાય છે સામે એટલું મૂળ દ્વારા શોષણ થાય છે, એટલે વનસ્પતિને પાણીની તંગી સર્જાય નહીં, વનસ્પતિ છે નાશ ન પામે। પરંતુ ક્યારેક એવું બને બરાબર, ઉત્સર્જનથી પાણી ગુમાવાતું હોય અને એ સમયે જમીનમાંથી પાણી ઓછું મળતું હોય બરાબર, તો એ સમયે થાય શું
વનસ્પતિઓ ઉત્સેદન કરી અને પાણી ગુમાવી દે અને જમીનમાંથી ઓછું મળતું હોય અથવા ન મળતું હોય તો વનસ્પતિમાં જળતાણ અનુભવાય. જળતાણ એટલે પાણીની તંગી, પાણીની ખેંચ વર્તાય અને વનસ્પતિ જળતાણની સ્થિતિમાં લાંબુ જીવી શકે નહીં, એટલે કે વનસ્પતિનો નાશ થાય છે. તો આ વનસ્પતિ માટે હાનિકારક ક્રિયા થઈ. બરાબર, આ બાષ્પોત્સર્જનની નકારાત્મક અસર છે. તો આ સ્થિતિ છે, જળતાણથી વનસ્પતિ નાશ થઈ જાય બાષ્પોત્સર્જનને કારણે, તો આ વનસ્પતિ ઉપર જળતાણની કેવી અસર કહેવાય મિત્રો? નકારાત્મક અસર. પરંતુ હવે આપણે એ બાબત જોઈએ કે ઉત્સેદન કઈ રીતે વનસ્પતિ માટે ફાયદાકારક છે. પરંતુ બાષ્પોત્સર્જનના કેટલાક ફાયદા પણ છે. જેમ કે બાષ્પોત્સર્જનને કારણે ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે. આપણે ભણી ગયા મિત્રો રસાયણના સિદ્ધાંતની અંદર, ખેંચાણ સિદ્ધાંતની અંદર, કે જેમ પર્ણરંધ્ર દ્વારા વધુ બાષ્પોત્સર્જનની ક્રિયા થાય એટલે પર્ણના કોષો પર્ણની જલવાહક પેશીમાંથી પાણીને ખેંચે. પર્ણની જલવાહિની છે એ પ્રકારની જલવાહિનીમાંથી પાણી ખેંચે અને આખરે પ્રકારની જલવાહિની મૂળમાંથી અને મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. તો આ ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે. બરાબર, જો બાષ્પોત્સર્જન નહીં થતું હોય તો મિત્રો ખેંચાણ બળ ઉત્પન્ન થાય નહીં. તો બાષ્પોત્સર્જનને કારણે ખેંચાણ બળ ઉત્પન્ન થાય, તેથી વનસ્પતિઓ જમીનમાંથી વધુ પાણીનું શોષણ કરી શકે. બરાબર, આખરે તો પાણી જમીનમાંથી શોષણ થવાનું છે, એટલે વધુ બાષ્પોત્સર્જન થાય તો જમીનમાંથી વધુ પાણીનું શોષણ થાય અને વનસ્પતિમાં આ પાણીનું વહન પણ થાય અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી આ પાણી પહોંચે એટલે વનસ્પતિમાં જળતાણની સ્થિતિ અનુભવાય નહીં. ઓકે, તો આ ફાયદાકારક બાબત થઈ. બીજું, બાષ્પોત્સર્જનને કારણે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે પાણી પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણ માટે પાણી તો મિત્રો અનિવાર્ય ઘટક છે. પાણી વગર પ્રકાશ સંશ્લેષણ કે વનસ્પતિની કોઈ દેહધાર્મિક ક્રિયા ન થાય. બરાબર, પાણીનું શોષણ થાય અને પ્રકાશ સંશ્લેષણ અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે પાણી છે એની પ્રાપ્તિ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, વનસ્પતિના મૂળ દ્વારા ખનિજ તત્વોનું શોષણ પણ વધે છે. અગત્યની બાબત છે મિત્રો, જેટલું જમીનમાંથી મૂળ દ્વારા પાણીનું શોષણ વધારે થવાનું છે તો એટલા જ ખનિજ તત્વો પણ વનસ્પતિને પ્રાપ્ત થવાના જ છે. એટલે પાણીનું શોષણ તો વધુ થવાનું, એની સાથે ખનિજ તત્વોનું પણ શોષણ થવાનું છે. પછીનો પોઈન્ટ છે, પર્ણની સપાટી 10 થી 15 અંશ સેલ્સિયસ સુધી ઠંડી રહે છે. એટલે બાષ્પોત્સર્જન થાય, વરાળ સ્વરૂપે જે પાણી ગુમાવાય છે, બરાબર, એટલે પર્ણની જે આજુબાજુનું તાપમાન છે, પર્ણનું તાપમાન છે એ 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. તો 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે મિત્રો નીચું તાપમાન કહેવાય. બરાબર, આ નીચા તાપમાનને કારણે વૃક્ષની આજુબાજુ, સમગ્ર મોટું વૃક્ષ હોય, બરાબર, તો એની આજુબાજુ તાપમાન છે નીચું હોય છે. એટલે કે વૃક્ષની આજુબાજુ અથવા વૃક્ષની નીચે છાંયડાની અંદર ઠંડકની અનુભૂતિ થાય છે. બરાબર, તો 10 થી 15 ડિગ્રી સુધી ઠંડી રહે છે. આ ઠંડકનો લાભ મનુષ્ય સહિતના પ્રાણીઓને મળે છે. એટલે કે વૃક્ષની નીચે ઠંડક લાગે, બરાબર, તો એનો લાભ માનવ સહિતના અન્ય પ્રાણીઓ, જંગલની અંદર મોટા વૃક્ષો હોય તો તડકાની અંદર, ઉનાળાની ઋતુની અંદર જે જંગલી પ્રાણીઓ છે, બરાબર, તો એ ઠંડા વાતાવરણની અંદર વૃક્ષની નીચે આશરો લે છે. માનવ પણ જોવો છો, પગપાળા ચાલતા જતા હોય અથવા ગરમીની સિઝન હોય, ખેતરમાં કામ કરતા હોય તો આવા મોટા વૃક્ષોની નીચે છાંયડામાં બેસવાનું પસંદ કરે છે. કેમ? કારણ કે ગરમીથી રાહત મળે છે. વૃક્ષની આજુબાજુનું કે નીચેનું જે તાપમાન છે છાંયડાની અંદર એ ઓછું હોય છે, એટલે માનવ સહિતના પ્રાણીઓને આ ઠંડકનો લાભ મળે છે. પણ એનું મુખ્ય કારણ શું છે મિત્રો? બાષ્પોત્સર્જનની ક્રિયા છે. નેક્સ્ટ પોઈન્ટ, કોષોની આસુનતા માટે ઉત્સેદન જવાબદાર છે. કેમ? ઉત્સેદન થાય છે તો જ પાણીનું વધુ શોષણ થાય છે અને પાણીનું વધુ શોષણ થાય એટલે કોષો કેવા બને છે? પાણીથી ભરાય છે અને આસુન બને છે અને તેનાથી
વનસ્પતિનો આકાર અને બંધારણ જળવાય છે. તો આપણે જાણીએ છીએ મિત્રો, કોષ આસુન હોય, પાણીથી ફૂલ ભરેલો કોષ હોય એને આપણે આસુન કોષ કહીએ છીએ. તો આસુન કોષ હોય એ પોતાનો યોગ્ય આકાર જાળવી રાખે છે, બરાબર છે. તો કોષનો યોગ્ય આકાર જળવાય એટલે સમગ્ર વનસ્પતિનો આકાર બંધારણ છે એ જળવાઈ રહે છે. એના માટે કોષની આસુનતા જવાબદાર છે અને કોષની આસુનતા માટે ઉત્સેદન જવાબદાર છે. કુદરતમાં જલચક્ર જેવી ઘટનાઓ બાષ્પોત્સર્જનથી ચાલ્યા કરે છે. પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થાય, વરાળ સ્વરૂપ છે વાતાવરણમાં ભળે છે, ફરીથી ઠરીકરણની ક્રિયા થાય છે, બિંદુ સ્વરૂપે પાણી બને છે અને પાણી પાછું જમીન ઉપર પ્રવાહી સ્વરૂપમાં પડે છે. તો આ જલચક્ર છે પણ બાષ્પોત્સર્જન જેવી ક્રિયાથી ચાલ્યા કરે છે. ઉત્સેદનને કારણે વનસ્પતિમાં પાણી બદલાયા કરે છે. એટલે કે એકનું એક પાણી વનસ્પતિમાં જમા રહેતું નથી, નહીતર વનસ્પતિઓના અંગો સડી જાય છે. હવે આપણને ખબર છે મિત્રો, કોઈ બંધિયાર પાણી હોય, બંધ પાત્રમાં ભરેલું પાણી હોય, બંધ ખાડાની અંદર ભરેલું પાણી હોય અને એની અંદર જ્યારે કોઈ વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય કચરો પડે છે ત્યારે એ પ્રાણીજન્ય કચરો વનસ્પતિ વગેરે કોહવાઈ જાય છે, ગંધ મારે છે, સડી જાય છે. કારણ કે પાણી સ્થિર છે, બંધિયાર પાણી છે હંમેશા ગંદુ થઈ જાય છે. પરંતુ તમે જાણો છો મિત્રો, પ્રવાહની જેમ નદીનો પ્રવાહ છે એ વહેતું પાણી છે, બરાબર. તો એ પાણી ક્યારે વાસ નથી મારતું કે ખરાબ થતું નથી. તો વનસ્પતિમાં આપણે આગળ ભણી ગયા, એક શબ્દ આવી ગયો મિત્રો, તો વનસ્પતિની જે જલવાહક પેશીની અંદર પાણી, ખનિજ ક્ષારો અને દ્રવ્યોનું વહન એ નદીના પ્રવાહની માફક વહન પામે છે. એટલે કે સ્થિર નથી, પરંતુ પાણી વનસ્પતિમાં સતત ગતિશીલ હોય છે. તો પાણી જમીનમાંથી વનસ્પતિમાં શોષાય છે, બરાબર છે, અને એ ક્રમશઃ બધા ભાગોમાં વહન પામી બાષ્પોત્સર્જન થયા કરે છે. એટલે પાણી છે જલવાહક પેશીમાં સતત ગતિશીલ હોય છે, પ્રવાહીની જેમ, નદીની જેમ વહન પામે છે. એટલે પાણી છે વનસ્પતિના કોષોમાં, પેશીઓમાં સ્થિર ભર્યું રહેતું નથી, બરાબર. એટલે વાક્ય હું લખ્યું, ઉત્પાદનને કારણે વનસ્પતિમાં પાણી બદલાયા કરે છે, બરાબર. એટલે કે એકનું એક પાણી વનસ્પતિમાં જમા રહેતું નથી, પરંતુ સતત પ્રવાહને કારણે પાણી બદલાયા કરે, નહીતર વનસ્પતિના અંગો સડી જાય. જો આવું ન થતું હોય અને પાણી સ્થિર ભર્યું રહેતું હોય તો અંગો છે, પેશીઓ છે એ સડી જાય છે ને કોહવાઈ જાય છે, તો વનસ્પતિ નાશ પામે છે. પરંતુ ઉત્સેદનને કારણે આવું થતું નથી. નેક્સ્ટ પોઈન્ટ, જો ક્યારેક અચાનક ઉત્સેદન ઘટી જાય તો વનસ્પતિમાં પાણીનું શોષણ ઘટી જાય. મિત્રો હવે ખ્યાલ આવી જવો જોઈએ કે ઉત્સેદનની ક્રિયા જો બંધ થઈ જાય કે ઘટી જાય તો વનસ્પતિ જમીનમાંથી પાણીનું શોષણ કરવાનું બંધ કરી દે, ઘટી જાય. પરિણામે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ઓછું થઈ જાય. કેમ? પાણીનું શોષણ ઘટી ગયું, બરાબર. તો પાણીનું પ્રમાણ વનસ્પતિમાં ઘટી જાય તો પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયાઓ પણ ઘટી જાય છે. આમ પ્રકાશ સંશ્લેષણ અને ઉત્સેદન એકબીજા સાથે સીધા સંકળાયેલા છે, બરાબર. આવો પણ પ્રશ્ન તમને પૂછી શકાય કે આ વિધાનને સમજાવો કે પ્રકાશ સંશ્લેષણ અને ઉત્સેદન એકબીજા સાથે સંકળાયેલી ક્રિયા છે, તો પણ એનો જવાબ આ જ આવશે, બરાબર. ઉત્સેદનના ફાયદા અને ગેરફાયદા, બરાબર, તો પણ જવાબ આ જ આવશે. ઉત્સેદનની નકારાત્મક અસર અને ઉત્સેદનની હકારાત્મક અસર, તો પણ જવાબ આ જ આવશે. અને ઉત્સેદનનું મહત્વ, તો પણ જવાબ આ જ આવશે, બરાબર. કારણ કે ઘણી બધી રીતે અલગ અલગ રીતે શબ્દો વાપરી અને પ્રશ્નો પૂછી શકાય. ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. પછીનો પ્રશ્ન છે, વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા વર્ણવો, બરાબર. તો પ્રકાંડ અને પર્ણના અધિસ્તરમાં આવેલા સૂક્ષ્મ છિદ્રોને વાયુરંધ્ર કહેવાય છે. મિત્રો સારી રીતે જાણો છો, આપણે વનસ્પતિ અંતરરચનાની અંદર મૂળ પ્રકાંડ અને પર્ણની રચના આપણે જોઈ ગયા, બરાબર. એમાં પ્રકાંડ અને પર્ણના અધિસ્તરમાં સૂક્ષ્મ છિદ્રો હોય જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ, વાયુરંધ્ર કહીએ છીએ. હા, વાયુરંધ્ર શબ્દ પ્રચલિત છે, પણ પર્ણની અંદરના વાયુરંધ્રને પર્ણરંધ્ર કહેવાય. પ્રકાંડ ઉપર એ રચના હોય તો એના માટે શબ્દ વાયુરંધ્ર વપરાય છે. ઓકે.
એ પણ આપણે જાણીએ છીએ કે દ્વિદળીકરણમાં ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં વાયુરંધ્ર વધારે હોય છે, જ્યારે એકદળી વનસ્પતિના પર્ણમાં બંને અધિસ્તરમાં એટલે કે ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંને અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા સમાન હોય છે. મોટા ભાગની વનસ્પતિના વાયુરંધ્ર દિવસે ખુલ્લા અને રાત્રે બંધ હોય છે. મોટા ભાગની જે વનસ્પતિ છે મિત્રો, એમાં દિવસે વાયુરંધ્ર ખુલ્લા હોય અને રાત્રિ દરમિયાન વાયુરંધ્ર બંધ થઈ જાય છે. પરંતુ રણમાં ઉગતી વનસ્પતિના વાયુરંધ્ર દિવસે બંધ હોય અને રાત્રે ખુલ્લા હોય છે. બરાબર? રણ પ્રદેશની અંદર તો મિત્રો થોડી જાણકારી મેળવીએ, આગળ ભણશો આપણે. આવું કેમ થાય? રણ પ્રદેશની અંદર ઉગતી વનસ્પતિમાંના સૂકા પ્રદેશની વનસ્પતિ કે જ્યાં દિવસ દરમિયાન તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. હવે રણ પ્રદેશમાં એક તો પાણીની પ્રાપ્તિ ઓછી હોય, વરસાદ ઓછો થતો હોય, તાપમાન ખૂબ જ ઊંચું હોય, અને જો દિવસે પર્ણરંધ્ર ખુલ્લા હોય તો મોટા પ્રમાણમાં ઉત્સેદનની ક્રિયા થાય. ખુલ્લા વાયુરંધ્ર હોય એટલે, અને મોટા પ્રમાણમાં ઉત્સેદનની ક્રિયા થાય એટલે મોટા ભાગનું પાણી વનસ્પતિ ગુમાવી દે. તો જલતાણની સ્થિતિમાં વનસ્પતિ જીવી શકે નહીં. એક તો ઊંચું તાપમાન હોય, પાણીની પ્રાપ્તિ ઓછી હોય, અને ઉલટું ઉત્સેદનની ક્રિયા વધારે થાય, તો વનસ્પતિ ટકી શકે નહીં. એટલે કુદરતી એવી રચના કરી કે આવી વનસ્પતિમાં કેવા અનુકૂલનો છે, તો કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિના વાયુરંધ્ર દિવસે બંધ હોય અને રાત્રિ દરમિયાન ખુલ્લા હોય છે. બરાબર? એટલે દિવસ દરમિયાન બંધ હોય એટલે ઊંચા તાપમાનમાં ઉત્સેદનનો દર ઘટાડવા માટેનું આ અનુકૂલન છે. હા, વિગતવાર મિત્રો એની થિયરી આગળ બરાબર છે ભણશું. વાયુરંધ્ર ઉત્સેદન અને વાત વિનિમય જેવા કાર્યો કરે છે. તો વાયુરંધ્ર છે એ વરાળ સ્વરૂપે પાણી ગુમાવે એટલે કે ઉત્સેદન પણ કરે છે, અને વાત વિનિમયની ક્રિયા એટલે O2 CO2 ની આપલે ક્રિયા, જેને વાત વિનિમય કહેવાય, એ પણ વાયુરંધ્ર દ્વારા જ થાય છે. હવે વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા આપણે જોવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ વાયુરંધ્ર ખુલવાની ક્રિયા. આપણે એમ કહીએ છીએ મોટાભાગની વનસ્પતિમાં દિવસે વાયુરંધ્ર ખુલ્લા હોય છે. બરાબર? તો વાયુરંધ્ર ખુલે છે કઈ રીતે, એના માટેની કઈ થિયરી લાગુ પડે છે? તો જો હવે આપણે વાયુરંધ્રની રચના મિત્રો જાણો છો કે વાયુરંધ્ર છે, અહીંયા આ આકૃતિની અંદર વાયુરંધ્ર દોર્યું છે. આ વાયુરંધ્રની અંદર આવા બરાબર બે રક્ષક કોષો હોય છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, આ વૃક્કાકાર. બરાબર? એક રક્ષક કોષ છે, બીજો રક્ષક કોષ છે. રક્ષક કોષની અંદરની દિવાલ છે જાડી હોય છે, અને રક્ષક કોષની આ બહારની દિવાલ છે એ પાતળી હોય છે. વચ્ચે આ છિદ્ર હોય છે જેને વાયુરંધ્રનું છિદ્ર કહેવાય છે. આ ખુલ્લું વાયુરંધ્ર છે, અને એની આજુબાજુ છે આ અધિસ્તરના કોષો હોય છે. આ બ્લુ કલરથી દર્શાવેલા છે એ સેલ્યુલોઝના તંતુકો છે, અને આ પરિઘ વિસ્તાર તરફ રક્ષક કોષોમાં હરિતકણ પણ આવેલા હોય છે. બરાબર? તો જોઈએ, રક્ષક કોષોની વાયુરંધ્રના છિદ્ર તરફની દિવાલ જાડી હોય છે. તો હમણાં જ આપણે કીધું કે આ વાયુરંધ્રનું છિદ્ર છે, આ જે વચ્ચેનું છિદ્ર છે વાયુરંધ્રનું છિદ્ર, તો આ એના તરફની અંદરની દિવાલ છે એ જાડી હોય છે, અને બહારની દિવાલ છે એ પાતળી હોય છે. બરાબર? અને બાકીની દિવાલ પાતળી હોય છે. આ દિવાલ છે બરાબર, આ પાતળી હોય છે, આ દિવાલ, અને અંદરની દિવાલ છે એ જાડી હોય છે. અધિસ્તરીય કોષોમાંથી K+ આયનો રક્ષક કોષોમાં દાખલ થાય છે. હવે રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની ક્રિયા જોઈએ છે. આ રક્ષક કોષ આ અધિસ્તરના કોષો છે. તો જ્યારે વાયુરંધ્ર બંધ હોય ત્યારે અધિસ્તરના કોષોમાં K+ ની સાંદ્રતા હોય છે. હવે આ K+ આયનો છે એ રક્ષક કોષોની અંદર દાખલ થાય છે. આ રીતે આ K+ આયનો ક્યાંથી ક્યાં દાખલ થાય છે? અધિસ્તરના કોષોમાંથી રક્ષક કોષોમાં દાખલ થાય એટલે રક્ષક કોષોમાં K+ ની સાંદ્રતા વધે. આજુબાજુના અધિસ્તરના બધા કોષોમાંથી રક્ષક કોષોમાં K+ આયન વધે એટલે રક્ષક કોષોમાં K+ ની સાંદ્રતા વધે. હવે K+ ની સાંદ્રતા વધે,
મિત્રો એટલે જલ ક્ષમતા ઘટે. બરાબર. હા, K+ ની સાંદ્રતા વધે અને જલ ક્ષમતા ઘટે. બરાબર છે. જલ ક્ષમતાનો સિદ્ધાંત જાણો છો. કોઈ પણ આયન્સ ની માત્રા વધે ને હંમેશા પાણીનું પ્રમાણ ઘટે એટલે કે જલ ક્ષમતા ઘટે. પરિણામે અધિસ્તરીય કોષોમાંથી પાણી રક્ષક કોષોમાં દાખલ થાય. હવે મિત્રો જલ ક્ષમતાનો સિદ્ધાંત લાગુ પાડો. બરાબર કે સાંદ્રતા વધે છે, K+ ની સાંદ્રતા રક્ષક કોષોમાં વધે અને જલ ક્ષમતા ઘટે. તો જલ ક્ષમતા ઘટે ત્યાં પાણી દાખલ થાય. બરાબર. તો એ પાણી ક્યાંથી દાખલ થવાનું? આજુબાજુના અધિસ્તરના કોષોમાં પાણી વધારે હોય છે એટલે પાણી છે એ રક્ષક કોષોમાં દાખલ થાય. કારણ કે જલ ક્ષમતાના તફાવત મુજબ પાણી વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે. તો અધિસ્તરના કોષોમાં જલ ક્ષમતા વધુ છે, પાણી વધારે છે. રક્ષક કોષોમાં પાણીનું પ્રમાણ ઓછું એટલે પાણી અધિસ્તરના કોષોમાંથી રક્ષક કોષોમાં ચાલ્યું જશે. બરાબર. એટલે રક્ષક કોષોમાં પાણીની માત્રા વધશે. પરિણામે અધિસ્તરીય કોષોમાંથી પાણી રક્ષક કોષોમાં દાખલ થાય છે. આ પાણી રક્ષક કોષોમાં આસુંદાબ ઉત્પન્ન કરે છે અને રક્ષક કોષો પાણીથી ભરાઈ જવાના, ફૂલી જવાના. બરાબર. એટલે એ પાણીનું દબાણ જે દિવાલ ઉપર લાગશે મિત્રો એને શું કહેવાય? આસુંદાબ કહેવાય. બરાબર. તો આસુંદાબ ઉત્પન્ન કરે. આ આસુંદાબની અસર પાતળી દિવાલ પર વધુ થાય છે. હવે વિચારો, આ કોષ ઉપર દબાણ લાગશે. બરાબર. તો પાતળી દિવાલ ઉપર એ અસર તો થવાની છે કારણ કે પાતળી દિવાલ છે એ જાડી દિવાલ કરતા મજબૂતાઈ ઓછી હોય એમ. બરાબર. એટલે એ દિવાલ ઉપર આમ બહારની તરફ દબાણ લગાડશે. બહારની તરફ દબાણ લગાડે એટલે આ બહારની દિવાલ ઉપર દબાણ લાગતા એ દિવાલ છે આમ દૂર ખસે દબાણને કારણે. બરાબર છે. એટલે તે ખેંચાય એટલે બહાર તરફ ખેંચાય. આ સેલ્યુલોઝના જે તંતુકો છે એ સેલ્યુલોઝના તંતુકો છે એ પણ એ દિવાલને વિસ્તરવા માટે મદદ કરે છે. એ પણ ખેંચાય છે અને આખરે આ રક્ષક કોષ પાણીથી ભરાઈ જાય, ફૂલી જાય અને આ વાયુરંધ્રનું છિદ્ર છે ધીમે ધીમે ખુલી જાય છે. હા, ફરીથી આખું વાક્ય જોઈએ. અધિસ્તરીય કોષોમાંથી પાણી રક્ષક કોષોમાં દાખલ થાય છે. આ પાણી રક્ષક કોષોમાં આસુંદાબ ઉત્પન્ન કરે. આ આસુંદાબની અસર પાતળી દિવાલ પર વધુ થાય છે. એટલે પાતળી દિવાલ છે એમાં ખેંચાણ ઉત્પન્ન થાય અને તેથી સેલ્યુલોઝના તંતુકોને કારણે જાડી દિવાલ અર્ધચંદ્રાકાર વળે છે. કેમ અર્ધચંદ્રાકાર? આ રક્ષક કોષો આ ટાઈપના હોય તો આ જાડી દિવાલ છે, બરાબર, સોરી આ બહારની પાતળી દિવાલ છે એ આ રીતે આમ અર્ધચંદ્રાકાર વળી જાય છે. અર્ધચંદ્રાકાર વળી જાય છે. બરાબર. અને પરિણામે વાયુરંધ્ર છે એ ખુલી જાય છે. બરાબર. તો આ પહેલી જે સ્થિતિ બતાવી છે આકૃતિની અંદર આ ખુલ્લું વાયુરંધ્ર છે. બરાબર. હવે વાયુરંધ્ર બંધ થવાની ક્રિયા આનાથી વિપરીત ઉલટી પરિસ્થિતિ. બરાબર. તો આ બંધ વાયુરંધ્ર અહીંયા આકૃતિની અંદર દર્શાવ્યું છે. બરાબર. આ છિદ્ર છે એ બુરાઈ ગયું છે. તો કઈ રીતે વાયુરંધ્ર બંધ થાય છે? તો સીધી વાત છે, જે પ્રક્રિયા અહીંયા થાય છે એના કરતા ઉલટી પ્રક્રિયા થાય છે. K+ આયનો અધિસ્તરના કોષોમાં દાખલ થાય છે. પહેલા અધિસ્તરમાંથી ક્યાં દાખલ થયા? રક્ષક કોષોમાં. ત્યારે વાયુરંધ્ર ખુલ્યું. હવે રક્ષક કોષમાંથી K+ આયનો અધિસ્તરમાં પાછા ફરે છે. તેથી રક્ષક કોષોમાં K+ ની સાંદ્રતા ઘટી જાય. રક્ષક કોષમાં K+ ની સાંદ્રતા ઘટી જાય માના જલ ક્ષમતા વધી જાય. હવે જલ ક્ષમતા વધી જાય એ ભાગ પાણીને ગુમાવે. એટલે પાણી ક્યાં ચાલ્યું જાય? હવે રક્ષક કોષોમાંથી પાણી છે એ ક્યાં આવી જાય? અધિસ્તરના કોષોમાં આવી જાય. એટલે રક્ષક કોષો પાણી છે એ ગુમાવી દે. એટલે રક્ષક કોષો જે આસુન હતા, પાણી ભરેલા હતા, એ કેવા થઈ જાય? શિથિલ બની જાય. સમજાય છે? તો અધિસ્તરીય કોષોમાં દાખલ થઈ જાય. તેથી રક્ષક કોષમાં K+ ની સાંદ્રતા ઘટી જાય અને જળ ક્ષમતા વધી જાય છે. તેથી પાણી અધિસ્તરના કોષોમાં જાય છે. એટલે પાણી રક્ષક કોષોમાંથી ક્યાં ચાલ્યું જાય છે? અધિસ્તરના કોષોમાં ચાલ્યું જાય. બરાબર. પરિણામે રક્ષક કોષની જાડી દિવાલ, આ રક્ષક કોષની જે જાડી દિવાલ હતી, બરાબર, એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એટલે કે સંકોચાઈ જાય. બરાબર. મૂળ સ્થિતિમાં પાછી ફરે અને વાયુરંધ્ર છે એ બંધ થઈ જાય છે. તો આ બંધ વાયુરંધ્રની આકૃતિ છે, આ ખુલ્લા વાયુરંધ્રની આકૃતિ છે. બરાબર. તો મિત્રો
ત્રણ ટોપિક આજના આ લેક્ચરની અંદર આપણે જોયા. એક ઉચ્છેદન એટલે શું અને ઉચ્છેદનના ત્રણ પ્રકાર, ઉચ્છેદનનું મહત્વ અને વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ.